બની જાઓ. તમને એમ થતું હશે કે મને આવું શું કામ થાય છે, સમજાવો. અમારો જે બોસ છે ને જાડાવાલા, જેન્ટ સ્ટાફ સાથે એટલી ઉદ્ધતાઈથી વાતો કરે છે અને લેડી સ્ટાફ સાથે એટલી જ આત્મીયતાથી વાતો કરે છે. અને એમાં અમારી ઓફિસની પીઆરઓ મિસ પ્રીતિ મીરાણી માટે એને વિશેષ લાગણી છે. કારણ કે મિસ મીરાણી પબ્લિક રિલેશનને બદલે પ્રાઇવેટ રિલેશન વધારે સાચવે છે. પ્રીતિ મેડમને દર વર્ષે પગાર વધારો મળે અને હું પગાર વધારો માંગુ તો મને ગાળો મળે. ગિરીશ કુમાર, યસ સર. પ્રીતિ મેડમને મારી કેબિનમાં નહીં આવે સર. કેમ? નહીં, કારણ કે પ્રીતિ મેડમ આજે ઓફિસ જ નથી આવ્યા. કેમ? સર ડિલિવરી માટે ગયા છે. વોટ? પ્રીતિની ડિલિવરી? યસ સર. તમને કેમ આઘાત લાગ્યો? અરે પણ પ્રીતિ તો હજી કુંવારી છે. ધેટ્સ રાઈટ સર. એ તો કુંવારી જ છે, પણ એની સિસ્ટરની ડિલિવરી માટે ગઈ છે. ઓહો, તો એમ સીધું બોલતા શું થાય છે તમને? સોરી સર. નોનસેન્સ. જુઓ, છેલ્લા 5 વર્ષના પરચેઝ વાઉચરની ફાઇલ આજે મને તૈયાર જોઈએ છે અને એને માટે આજે રાત્રે તમારે ઓફિસમાં બેસવું પડશે મોડે સુધી. તો ઓફિસમાં સુઈ જાઓ. મેં તમને અહીંયા સુવાનું નથી કહ્યું, રોકાવાનું કહ્યું છે. પણ સાહેબ, છેલ્લા 16 વર્ષથી તમે મને જ રોકાવાનું કહો છો. એના 16 વર્ષ પહેલા તમે અહીંયા માત્ર 10 વર્ષથી છો. તો કેમ ઓવરટાઈમ નહીં કરવાનો? અરે સર, જાડાવાલા સાહેબ, તમે હંમેશા મને જ રાતના મોડે સુધી બેસાડી રાખો છો. રજાના દિવસે પણ તમે મને જ બોલાવો છો. અરે કંપનીના વિકાસ કરવા માટે આવું બધું કરવું પડે. અરે પણ સાહેબ, કંપનીનો વિકાસ થાય છે, એમાં મારા ફેમિલીનો વિકાસ અટકી ગયો છે. એટલે શું? મારી એક જ બાબો છે. મારા દાદાજીની કેટલી ઈચ્છા છે કે મારા ઇતિહાસ સાથે રમવા માટે એક નાનકડી બહેન હોય. તમારા દાદાજીની ઈચ્છા મારે તો બાળક જ નથી. પણ હવે એમાં તો હું કેવી રીતે મદદ કરું? તમારા લીધે મારું ભેજું ફરી જાય છે. વેરી ગુડ. એનાથી સાબિત થાય છે કે તમને ભેજું છે. તમે ચૂપ રહેવાનું શું લેશો? પગાર વધારો નહીં મળે. આવતા 5 વર્ષ સુધી તમને કોઈ પણ જાતનો પગાર વધારો નહીં મળે. વિચારી લો જાડાવાળા સાહેબ, વિચારી લો. મારી પાછળ 2 મોટી કંપનીઓ પડી છે. કઈ મોટી કંપનીઓ? નામ તો આપો. બિલો નથી ભર્યા એટલે ટેલિફોન કંપની અને ઇલેક્ટ્રિક